ઉભા રહીજો મિત્રો, આ વિડીયો સ્કીપ કરતા નહીં. જેની કુંડલીમાં શનિ દોષ છે, જેને શનિની પનોતી નડે છે, એના માટે આ ખાસ વિડીયો. 16 મેના દિવસે શનિ જયંતિ જ્યારે આવી રહી છે ત્યારે તમારે શું કરવું જોઈએ? ખાસ કરીને તો જેની કુંડલીમાં શનિ દોષ છે, જેની ગ્રહ શનિ નડે છે, માણસો કહેતા હોય કે મને શનિની પનોતી નડે છે, એના માટે આ ખાસ કરીને આ વિડીયો છે. જ્યારે 16 મેના શનિ જયંતિ તેથી અમાસ પણ ભેગી થાય છે. બીજું કે વર સાવિત્રી પણ છે તે દીના દિવસે. તેથી ખાસ કરીને તમારી જેટલી ઉંમર છે એટલી તમારે મનોકામના બોલીને તમારી ચિઠ્ઠી બનાવવાની અને એટલા દીવા પણ બનાવવાના. એ દીવાની અંદર તમારે ચિઠ્ઠી મૂકી દેવાની તેલની અંદર, અને એ દીવો શનિદેવના મંદિરે જઈને એ પેટાવવાનો છે તમારે. આ વસ્તુ રાત્રે કરવાની છે. આ રાત્રે બીજું શું કરવાનું છે? તમારે એક લોખંડનું પાત્ર લેવાનું છે, એમાં સૌના તેલ પધરાવવાનું છે, એમાં તમારો પોસાયો જોવાનો છે, અને પીપળે જઈને એના પણ દીવા કરવાના છે. શનિદેવ ન્યાયનો દાતા કહેવાય. એટલે ખાસ કરીને તમારે શ્રમ વ્યક્તિ છે, મજૂર વ્યક્તિ છે, એને દાન કરવાનું છે. કાળા તલનું દાન કરવાનું છે, લોખંડનું દાન કરવાનું છે. બને એટલા ગરીબોને શનિ જયંતિના દિવસે જમાડવાના છે. અને જે શ્વાન છે, જેમ કે કૂતરા આપણે કહી, એને પણ દાન કરવાનું છે. ભોજનનું બિસ્કિટ છે, દૂધ છે, એવી વસ્તુ શ્વાનને પણ દેવાની છે, કૂતરાને પણ દેવાની છે. શનિ જયંતિના દિવસે તમારે બને એટલું બ્રાહ્મણોને દાન કરવું જોઈએ, બને તો યજ્ઞ કરવા જોઈએ. 13 વર્ષ પછી આવો દિવસ આવી રહ્યો છે, અને આ 13 વર્ષે શનિવાર, અમાસ, વર સાવિત્રી આ બધું ભેગું થાય છે. તો ખાસ કરીને આ પ્રયોગ કરવાનું ચૂકશો નહીં. અને આવા જ પ્રયોગ તમારે જોતા હોય દિન પ્રતિદિન તો મને ફોલો કરજો. તો હવે તમને એમ થાય મારી કુંડલીમાં શનિ દોષ નરે છે, મંગળ દોષ નરે છે, તો આવા તમે મને પ્રશ્ન પૂછી શકો છો ઇન્સ્ટાગ્રામમાં પર્સનલ મેસેજ કરીને. મારી ટીમને સારો તમારો મેસેજ લાગશે તો જરૂર મને આ મેસેજ આપશે, અને આનો વિડીયો ચોક્કસપણે તમારો બનાવીશ. મહાદેવર.